નમસ્તે બાળમિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ 8 પાઠ 4 દહન અને જ્યોત આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું. પ્રશ્ન 1. વિસ્ફોટ કોને કહે છે? જવાબ છે જે પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉદ્ભવતા વાયુનું પ્રસરણ થાય અને આ પ્રસાર પ્રકાશ, ઉષ્મા અને અવાજ સ્વરૂપે પ્રગટ થાય તે પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે. પ્રશ્ન 2. જ્યોત કોને કહે છે? જવાબ છે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય તેને જ્યોત કહે છે. દાખલા તરીકે મીણબત્તી સળગાવીએ તો પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન બાષ્પીભવન થતાં જ્યોત ઉત્પન્ન કરે છે. જ્યારે કોલસાનું બાષ્પીભવન થતું નથી, માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. પ્રશ્ન 3. દહન ન પામેલા કણો શેના બનેલા હોય છે? જવાબ છે કાર્બનના. પ્રશ્ન 4. જ્યોતના કેટલા ભાગ હોય છે? જવાબ છે 3. પ્રશ્ન 5. જ્યોતનો સંપૂર્ણ દહનવાળો વિસ્તાર કેવો હોય છે? જવાબ છે જ્યોતનો સંપૂર્ણ દહનવાળો બહારનો વિસ્તાર ભૂરા કે વાદળી રંગનો હોય છે. પ્રશ્ન 6. અપૂર્ણ દહનવાળો વિસ્તાર કેવો હોય છે? જવાબ છે જ્યોતના અપૂર્ણ દહનવાળો વિસ્તાર મધ્ય વિસ્તાર હોય છે, જે પીળા રંગનો હોય છે. પ્રશ્ન 7. જ્યોતના દહન ના થયું હોય તેવો વિસ્તાર કેવો હોય છે? જવાબ છે જ્યોતનું દહન ના થયું હોય તેવા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર કાળા રંગનો હોય છે. બાળમિત્રો, જ્યોતનું કેવું દહન તથા કયો વિસ્તાર અને કયો રંગ છે તે યાદ રાખવું. પ્રશ્ન 8. જ્યોતનો કયો ભાગ સૌથી વધુ ગરમ ભાગ છે? જવાબ છે જ્યોતનો બહારનો ભાગ સૌથી વધુ ગરમ હોય છે. પ્રશ્ન 9. સોની પોતે જ્યોતના કયા ભાગમાં ધાતુની ફૂંકવાની નળી રાખીને સોનું અને ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે? જવાબ છે સોની પોતે જ્યોતના સૌથી બહારના ભાગમાં ધાતુની ફૂંકવાની નળી રાખીને સોનું અને ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે. પ્રશ્ન 10. બળતણ એટલે શું? જવાબ છે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન વગેરે હોય છે. આવા પદાર્થોને બળતણ કે ઈંધણ કહે છે. પ્રશ્ન 11. બળતણના કેલેરી મૂલ્યને કયા એકમથી દર્શાવવામાં આવે છે? જવાબ છે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 12. 1 કેલેરી મૂલ્ય કોને કહે છે? જવાબ છે 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું 1 કેલેરી મૂલ્ય કહે છે. પ્રશ્ન 13. પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 45,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 14. મિથેન, સીએનજી આ બંનેનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 15. એલપીજીનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 55,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 16. બાયોગેસનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 35,000 થી 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 17. હાઇડ્રોજનનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 1,50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 18. છાણાનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 6,000 થી 8,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 19. લાકડાનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 17,000 થી 22,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. પ્રશ્ન 20. કોલસાનું કેલેરી મૂલ્ય કેટલું છે? જવાબ છે 25,000 થી 33,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે. પ્રશ્ન 21. બંધ ઓરડામાં કોલસો સળગાવવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે જે શ્વાસમાં લેવાથી ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે છે? જવાબ છે કાર્બન મોનોક્સાઇડ, જેનું અણુસૂત્ર કેપિટલ CO
છે. પ્રશ્ન 22. કોલસો સળગાવવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ બને છે. આ વિધાન સાચું છે? જવાબ છે હા, આ વિધાન સાચું છે. પ્રશ્ન 23. ગ્લોબલ વોર્મિંગ માટે કયો વાયુ જવાબદાર છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 24. ગ્લોબલ વોર્મિંગ કોને કહે છે? જવાબ છે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. મિત્રો, આ ગ્લોબલ વોર્મિંગથી ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે અને કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય છે. એવું પણ બને કે નીચાણવાળા વિસ્તારો હંમેશા માટે ડૂબી પણ જાય. પ્રશ્ન 25. કોલસા અને ડીઝલના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ. પ્રશ્ન 26. એસિડ વર્ષા કોને કહે છે? જવાબ છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકો વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. મિત્રો, એસિડ વર્ષા ખેતીના પાક, ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે. પ્રશ્ન 27. કયું બળતણ સૌથી સ્વચ્છ બળતણ છે? જવાબ છે સીએનજી બળતણ. પ્રશ્ન 28. જ્વલનશીલ પદાર્થોના જ્વલન બિંદુ કેવા હોય છે? જવાબ છે જ્વલનશીલ પદાર્થોના જ્વલન બિંદુ નીચા હોય છે. પ્રશ્ન 29. વન નાબૂદી કોને કહે છે? જવાબ છે બળતણ માટે મોટા પાયે વૃક્ષો કાપવાની ક્રિયાને વન નાબૂદી કહેવાય છે. બાળ મિત્રો, આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ. આભાર.